જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે અરે રે ગટ્ટુ કાકા. આ વાર્તા સાઈરામ દવેની છે. એક ગબનપુર નામનું ગામ હતું. એમાં ગટ્ટુ કાકાનો પરિવાર રહેતો હતો. પણ ગામના લોકો એમને ગટ્ટુ કાકાથી જ ઓળખતા હતા. ગટ્ટુ કાકાને ફરવાનો ખૂબ શોખ હતો બાળકો. તે માનતા કે જે ફરે તે ચરે અને બાંધ્યા ભૂખે મરે. ગટ્ટુ કાકાને ભારત ભ્રમણ કરવાની ખૂબ ઈચ્છા. એટલે એણે વિચાર્યું કે પહેલા તો મારે ભારત ભ્રમણમાં ગુજરાત ભ્રમણ કરું, પછી ભારત ભ્રમણનું વિચારીએ. ગુજરાત ભ્રમણ પર જવાના 8-10 દિવસ પહેલા એણે આખા ગામમાં ઢંઢેરો પીટી દીધો કે ગટ્ટુ કાકા ગુજરાત ભ્રમણ પર જવાના છે. હરખ ઘેલા ગામના લોકો એને શુભ કામના પાઠવવા માટે, પડો દેવા માટે ઘરે મળવા આવવા માંડ્યા. અને એમાંય લાંબી લાઈન હો બાળકો. 8-10 દિવસ પછી ગુજરાત ભ્રમણનો દિવસ આવી ગયો. ગામના લોકોએ આનંદ સાથે ગટ્ટુ કાકાને વિદાય આપી. થોડા દિવસ પછી યાત્રા કરી પાછા ફરેલા ગટ્ટુ કાકાનું ગામ લોકોએ ખૂબ સ્વાગત કર્યું. ગામ લોકોએ કાકાને પાદરમાં જ બેસાડી દીધા અને ગટ્ટુ કાકાની વાતો સાંભળવા આખા ગામે કાન લગાવ્યા. સાથે પ્રવાસના અનુભવો પણ પૂછવા લાગ્યા. ગટ્ટુ કાકા બોલ્યા, અરે સાંભળો, હું ગગનપુરથી નીકળ્યો પછી તરત જ પહેલા ગિરનાર જવાનું મન થયું. ગિરનાર જવા માટે મેં ટ્રેન પકડી. ત્યાં તો રસ્તામાં ટ્રેનને પંચર પડ્યું. આ સાંભળી ગામ લોકો એક સાથે બોલ્યા, ઓ, તો પછી તમે ગિરનાર પહોંચ્યા કેવી રીતે? ગટ્ટુ કાકા બોલ્યા, ગબનપુરનું પાણી કે પાછું પડે? ગામ લોકો કે ન પડે હો ગટ્ટુ કાકા. ગટ્ટુ કાકા બોલ્યા, પછી તો ટ્રેનમાં પંચર પડ્યું એટલે હું ટ્રેનમાંથી ઉતરો. નીચે ઉતરીને એક ધક્કો માર્યો તો ટ્રેન સીધી ગિરનારમાં હો બાળકો. ગિરનાર પહોંચી અને ખૂબ મને ભૂખ લાગી હતી. એટલે ત્યાં તો પાઉંભાજીની લારીએ ગયો. મોટું તપેલું ભરી એક સાથે ભાજી ખાઈ ગયો, પણ પાવ અડ્યો નહીં હો. ત્યાં તો ગામ લોકોએ પૂછ્યું કે હે ગટ્ટુ કાકા, આટલી બધી પાઉંભાજી તમે એકલા ખાઈ ગયા? ના રે ના, પાઉં થોડા ખાધા હતા, ભાજી ખાધી હતી. ત્યાં ગટ્ટુ કાકા બોલ્યા કે ગબનપુર વાળાના પેટ કઈ નાના હોય? ગબનપુર વાળાના પેટ તો આવડા મોટા હોય, તપેલા જેવડા. ગામલા કે સાચી વાત હો ગટ્ટુ કાકા. પછી કાકા કે, તો કાકા, તો પછી બધી પાવભાજી જમી તમે શું કર્યું? કાકા કે બધી ભાજી ખાઈ અને હું હુઈ ગયો. 3-4 કલાક નીંદર કરી. નીંદર કર્યા પછી આંખ ખુલી તો ઘણા લોકો ગિરનાર ચડવામાં આગળ નીકળી ગયા હતા. ગામના લોકોએ પૂછ્યું, તો કાકા પછી તમે શું કર્યું? કાકા તો ઊભા થઈ અને ઉછળીને માર્યા. ઉછળીને બોલ્યા કે ગબનપુરનો ગટ્ટુ કાકો થોડો પાછો પડે. એક આંબાની ડાળ પકડીને જેવો ઠેકડો માર્યો ત્યાં તો સીધો ગુરુ દત્તાત્રેયના ખોળામાં જઈને બેહી ગયો. ગામના લોકોએ કહ્યું, ભાઈ ભાઈ, વાહ ગટ્ટુ કાકા વાહ, કઈ ગબનપુરનું પાણી ગઈજું જાય? બધા લોકો એક સાથે પૂછ્યું, હે ગટ્ટુ કાકા, ઓલી ભાજી ન નડી કે તમને? કાકા કે મને ભાજી નડી નહીં હો ભાઈ. ગિરનાર ઉતર્યા પછી સીધી કાઢી નાખી ભાજી. 1.5-2 કલાક થયા. આ સાંભળી અને ગ્રામજનો બોલ્યા, વાહ ગટ્ટુ કાકા વાહ. ગામ લોકોએ ફરી પૂછ્યું, ગિરનાર દર્શન કરી પછી તમે ગુજરાતમાં ક્યાં ગયા ગટ્ટુ કાકા? ગટ્ટુ કાકાએ કહ્યું, ગિરનારથી બસ ઉપરથી જ હતી ને સીધો અંબાજી, ગબ્બર ગોખના અને અંબાજી માતાના દર્શન કરી ડંકો વગાડ્યો. અંબાજીનો ડંકો તો 40 કિલોના વજનનો અને 4 ફૂટ ઊંચો હતો. મેં તો એવો ડંકો વગાડ્યો કે ડંકાના સીધા 2 કટકા થઈ ગયા. ત્યાં ગામ લોકો બોલ્યા, ઓ બાપરે, પછી પેલો ડંકો કોઈની માથે પડ્યો કે નહીં?
ગટુ કાકા બોલ્યા, અરે ડંકો નીચે પડવા દઉં તો ગમનપુરનું પાણી ન લાજે. લોકો કે તો પછી ગટુ કાકા કે ડંકાના કટકા સીધા તમે જાતમાં ઝીલ્યા. તરત ગામ લોકો બોલ્યા, ગટુ કાકા, વાહ ગટુ કાકા, તમે ગબનપુરનું નામ રોશન કર્યું હો. ગટુ કાકાએ કહ્યું, આ 40 કિલો વજનનો હતો અને 20-20 કિલાના કટકા મારા હાથમાં પકડી અને મેં ગબનપુરનું નામ ખરેખર રોશન કરી દીધું હો બાળકો. ગામ લોકોએ અચરજથી પૂછ્યું, અંબાજી પછી તમારી યાત્રા ક્યાં પહોંચી એ તો કયો. ગટુ કાકાએ કહ્યું કે બસમાં તો બહુ મને કંટાળો આવતો હતો એટલે ત્યાંથી હડીને કાઢીને હાલ્યો હું તો. ગામ લોકોએ પૂછ્યું કે ચાલીને ગયા ક્યાં એ તો કયો. કાકાએ કહ્યું, સીધો સવારે સોમનાથના પાદરમાં પૂગી ગયો. સોમનાથ દાદાના દર્શન કર્યા. દર્શન કરી સીધો દરિયો જોવા ગયો. દરિયામાં 3-4 જુવાનિયા નાતા હતા. તો એ જુવાનિયાએ કહ્યું, ઓ કાકા, આવો નાવા માટે. ગટુ કાકા બોલ્યા, હું તો જેવો દરિયામાં નાવા પડ્યો ને, જુવાનિયાએ મારી સાથે શરત લગાવી કે ગામના એક કાકા ઊભા હતા અને એને પૂછ્યું, તો પછી શું થયું કાકા? કાકાએ કહ્યું, ગબનપુરનું પાણી શરત જીતવામાં પાછું પડે કઈ? ગ્રામજનો બોલ્યા, નો પડે હો કાકા, એ તરતો ગયો કે એવો તૈરો સોમનાથથી કે સીધો માંડવી કચ્છના દરિયા કાંઠે નીકળો. માંડવી પહોંચતા બધા કચ્છી લોકોએ મારું સ્વાગત કર્યું. ત્યાંથી ગયા માતાના મઢે. ત્યાંથી તો હું સફેદ રણ જોવા પણ ગયો. આ બધું કચ્છમાં જોયું. કચ્છી લોકોએ કહ્યું કે કાકા, પાવભાજી તૈયાર છે હો. ગટ્ટુ કાકાએ કહ્યું, માયરા ત્યાં તો. અને વિચારી પછી કાકા બોલ્યા, આજે પાવભાજી ખાવી નથી હો, આજે તો રોટલા શાક થઈ જાય. જો રોટલા શાક હોય તો થાક ઉતરે. કચ્છી લોકોએ પછી તો રોટલા શાક તૈયાર કર્યા. આખા ગામના રોટલા શાક હું દાબીને ખાઈ ગયો હો બાળકો. આ સાંભળી ગામ લોકોએ કહ્યું કે પછી શું થયું કાકા? કાકા બોલ્યા, ગબનપુરનું પાણી પાછું પડે કઈ? પછી તો હું સીધો સૂઈ ગયો. માંડવીવાળા સીધા ગબનપુરના પાદરમાં આવીને મૂકી ગયા. હું વાત કરો છો? હા. ગામ લોકો તો ખુશ થઈ ગયા. અરે વાહ ગટુ કાકા, વાહ, તમે તો ઘરે બેઠા જ અમને ગુજરાતની યાત્રા કરાવી દીધી. આટલું સાંભળી ગટુ કાકાએ પોતાના ઘર તરફ જવા પ્રયાણ કર્યું. ત્યાં તો ગામ લોકોએ સામેથી કાકીને આવતા જોયા અને તરત જ ગામ લોકોએ પૂછ્યું, શું કાકી, કાકા તો 1 મહિનાથી જાત્રામાં હતા, તો તમારે તો શાંતિ હશે ને કાકી? કાકીએ કહ્યું, શેની જાત્રા, શેની શાંતિ, મારે તો પૈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં. તમારા કાકા તો 1 મહિનાથી વાડીએ જ હતા. ઈ ભલા ને એનું ખેતર ભલું. હું પાવભાજી બનાવીને થાકી ગઈ. નકરી ભાજી ખાઈ ગયા પણ હરામ પાવનું બટકું અડે તો. ગામ લોકોએ કહ્યું, કાકી, તો ગટુ કાકા જાત્રાએ નહોતા ગયા? કાકીએ ગામ લોકોને કહ્યું, શેની જાત્રાની વાત કરો છો? ગ્રામજનોએ પૂછ્યું, તો કાકી, ગટુ કાકા સોમનાથ નથી ગયા? કાકી બોલ્યા, ના રે ના. ગામ લોકો બોલ્યા, તો કાકી, કાકા ગિરનાર તો ગયા હશે ને? કાકી હસતા બોલવા માંડ્યા, અરે ના રે ના ભાઈ, કેવો ગિરનાર ને કેવી વાત. ગામ લોકો બોલ્યા, ગટુ કાકા અંબાજીને કચ્છ નથી ગયા? કાકી બોલ્યા, અરે ના રે ના, 1 મહિનાથી ઘરે પાછા જ નથી આવ્યા, વાડીએ જ રહી છે. આટલું બોલી કાકી એના ઘર તરફ ચાલતા થયા. પછી ગામના લોકો બોલ્યા કે ગટુ કાકો ટાઢા પોરની જ હાંકતો હોય એવું લાગે છે. હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ ધોઈ આવ્યો. ત્યાં તો કોઈ દાદા બોલ્યા, આપણા ગટુ કાકા તો ગપોડિયા જ રહ્યા. બધા જ ગામ લોકો બોલ્યા, આપણું ગબનપુરનું પાણી ગપ્પા મારવામાં પાછું ન પડે હો. જોયું ને આપણું ગબનપુરનું પાણી? ત્યાં ગટુ કાકા આવીને સાંભળી ગયા
અરે ભાઈ હાચી વાત કરી હો, હાચી. ગબનપુરનું પાણી ગપ્પા મારવામાં પાછું પડવું ન જોઈએ. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.